अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों म्यूज़ हाईस्कूल यूट्यूब चैनल पर आपનું સ્વાગત છે। ધોરણ 12 વિષય એસપી જેની અંદર આપણો પાઠ નંબર ચાલી રહ્યો છે કંપનીની સભાઓ, જેની અંદર આજનો આપણો ટોપિક છે 6.5 સભાની ગણ સંખ્યા, કોરમ ઓફ મીટિંગ। કંપનીની સભાના કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી હોવી જરૂરી છે, જેથી સભાની કામગીરીને કાયદેસર ગણી શકાય। હવે આપણે સભા બોલાવ્યા પછી કેટલા સભ્યોને હાજર રાખવા પડશે તે પણ મહત્વનું છે। તેને ગણ સંખ્યા, કાર્ય સાધક સંખ્યા કે કોરમ તરીકે ઓળખવામાં આવે છે। યાદ રાખજો, એનું ફેમસ નામ છે કોરમ અથવા એને ગણ સંખ્યા આપણે કહે છે। આજના કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ટેકનોલોજીના આધુનિક યુગમાં વિડીયો કોન્ફરન્સ કે અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમોથી ડિરેક્ટરની સભામાં ડિરેક્ટરની હાજરીને કોરમ ગણી શકાય છે। હવે આજનો જે જમાનો છે, દાખલા તરીકે આજનો જે કોરોના સમય ચાલી રહ્યો છે, તો આ સંજોગોમાં કંપનીની સભા અથવા વાર્ષિક સામાન્ય સભા તો બોલાવવી જ પડશે। તો હવે આ સ્થિતિમાં જો આપણે ભેગા નથી થઈ શકતા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ છીએ, તો તમારી પાસે શું છે, ટેકનોલોજી છે। મોબાઈલનો ઉપયોગ કરો, કોમ્પ્યુટરનો ઉપયોગ કરો કે ઇન્ટરનેટના ઉપયોગથી તમે ઓડિયો અને વિડીયો કોલ અથવા વિડીયો કોન્ફરન્સ દ્વારા દરેક સભ્ય છે પોતાના ઘેર બેસીને આખી સભા અટેન્ડ કરી શકે છે, જેને કોરમ પણ કરી શકાય। મહત્વ: દરેક સભામાં ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી અનિવાર્ય છે। તેના અભાવે સભાનું કામકાજ કાયદેસર ગણાતું નથી, તે સભા મુલતવી રાખી શકાય। દાખલા તરીકે છે એ કેટલા સભ્યોને હાજર રાખવાથી આગળ આવશે, પણ હાજર તો રાખવા જ પડશે। આટલા સભ્યો હાજર નથી રહેતા તો પછી એ સભા કાયદેસરની ગણાશે નહીં। હવે એમાં સંખ્યાનું શું છે, તો પહેલો છે જાહેર કંપનીની બાબતમાં। જો જાહેર કંપની હોય તો શેર હોલ્ડરની સંખ્યા 1000 સુધી હોય તો 5 સભ્યો હાજર રાખવા। 1000 થી 5000 સુધીની હોય તો 15 સભ્યો હાજર રાખવા। 5000 થી વધુ સભ્યો હોય તો 30 સભ્યોને છે એ ગણ સંખ્યા એટલે કોરમ તરીકે માન્યતા આપવામાં આવી છે। આટલા તો સભ્ય જોઈએ, જેના વગર જો તમે સભા બોલાવી 30 સભ્યો નથી થતા અને 29 અને 25 થયા તો સભાની કાર્યવાહી કાયદેસરની ગણાશે નહીં, એઝ પર રૂલ। ખાનગી કંપનીની બાબતમાં વ્યક્તિગત રીતે હાજર રહેલા 2 સભ્યોને ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે। ખાનગી કંપનીમાં 2 જણા હોય તો ચાલી જાય। પછી ત્રીજો, મોકૂફ રાખેલા સભા જ્યારે મળે ત્યારે નિયત સમયની 30 મિનિટમાં કાર્ય સાધક સંખ્યા ન થાય તો હાજર રહેલા સભ્યોની સંખ્યાને જ કાર્ય સાધક સંખ્યા ગણી અને સભાની કાર્યવાહી પૂર્ણ પણ કરી શકાય છે। ચોથો, એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં ઉપરની જોગવાઈ લાગુ પડતી નથી। જ્યારે એક જ વ્યક્તિની કંપની છે તો પછી આ ત્રણેય જોગવાઈની લાગુ પડશે નહીં। પછી જોયું ચેરમેન અને સભાપતિ, ચેરપર્સન જેને કહીએ તો અર્થ: કંપનીની સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તેને વ્યક્તિને ચેરમેન કહે છે। તમે છે એ સંસદની અંદર જોયો છે સ્પીકર, એવી રીતે છે આખી સભા બોલાવવા માટે મેઇન જે વ્યક્તિ હોય, જે આખું સંચાલન કરે, એને ચેરમેન કહેવાય। સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સભાના સંચાલન માટે કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિ નિમણૂક કરવામાં આવે તેને સભાપતિ પણ કહે છે। ચેરમેનની પસંદગી અને તેનું મહત્વ: સભાની કાર્યવાહી કે કામકાજ વ્યવસ્થિત રીતે શાંત વાતાવરણમાં ચલાવવા માટે કંપનીની સભા વડા તરીકે જે વ્યક્તિ નિમે જે સભાના ચેરમેન કે સભાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। જો સભામાં કોઈ ચેરમેનની પસંદગી કરવામાં ન આવી હોય તો સભા કાયદેસર ગણાતી નથી। યાદ રાખજો, જ્યારે આપણે સભા બોલાવી છે એ સભા દરમિયાન કોઈ ચેરપર્સન નથી, કોઈ સભાનું કામકાજ કરનાર વ્યક્તિ નથી, તો એ સભા કાયદેસર ગણાશે નહીં। સામાન્ય રીતે સંચાલકના વડા સભાપતિ તરીકે કાર્ય સંભાળે છે। ચેરમેન સમગ્ર સભાનું સંચાલન સંભાળે છે। સભાના નિર્ધારિત થયેલા કોઈ જે ચોક્કસ કાર્યો છે એ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવે છે। જરૂરી ચર્ચા વિચારણા માટે અંતે યોગ્ય નિર્ણયોનો ઠરાવ પસાર કરે છે અને ચેરમેનની મહત્ત્વની ભૂમિકા ભજવે છે। યાદ રાખજો કે હંમેશા કોઈ પણ સભા હોય, કંપનીની હોય કે પછી આપણા ઘરની સભા હોય, એમાં એક વ્યક્તિ તો મેન જોઈએ, એ જે ચર્ચા વિચારણા કરી પછી અંતમાં નક્કી કરે કે હા યા ના કરશું યા નહીં કરશું, એવો વ્યક્તિ તમને જોઈશે। જો બધા બેઠા જ પડ્યા હોય તો કેમ થાય? તો એક વ્યક્તિ તો ચેરપર્સન, તો એ પછી ઘરની સભા હોય, કંપનીની સભા હોય, સ્કૂલની સભા હોય, ગમે એની સભા હોય, અંતમાં નિર્ણય લેવાવાળો અથવા નિર્ણયોને ગોઠવવાવાળો અથવા ઠરાવ પસાર કરવાવાળો અથવા હાના ને થપ્પો લગાડવાનો વ્યક્તિ તો તમને જોઈશે જ। એટલે ચેરમેનની કેટલી મહત્ત્વની ભૂમિકા છે આપ સમજી શકો છો। જો કોઈ ડિરેક્ટર સભાપતિ તરીકે કાર્ય કરવા તૈયાર ન હોય તો સભાના નિર્ધારિત સમય પછી 15 મિનિટમાં કોઈ ડિરેક્ટર હાજર ન થાય તો હાજર રહેલા સભ્યો પોતાનામાંથી કોઈ એકને પ્રમુખ તરીકે ચૂંટી પસંદ કરી શકે છે। હવે મારી ડિરેક્ટર છે એ કોઈ પણ છે એ સભાપતિ બનવા તૈયાર નથી, સભા ચાલુ થઈ ગઈ, 15 મિનિટ થઈ ગયા, તો હવે જે સભ્યો બેઠા છે એ સભ્યો 15 જણામાંથી
કોઈ એક સભ્યને ઓટોમેટિકલી પ્રમુખ તરીકે પસંદ કરી લેશે. લાયકાતો: સભાપતિ સભાનો નેતા છે, તેનું સભાનું સંચાલન કરવાની કાર્યવાહી સંભાળી હોય. એજન્ડા પ્રમાણે કાર્ય પૂર્ણ થાય. પુખ્ત ચર્ચા વિચારણાના અંતે યોગ્ય નિર્ણયો ઠરાવ થાય તે અંગેનો તેની પાસે પૂરતો અનુભવ હોવો જોઈએ. હવે સભાપતિની લાયકાત શું છે? તો સભાપતિ સભાનો નેતા છે, તેનું સભાનું સંચાલન કરવાની કાર્યવાહી સંભાળનારની હોય છે. એજન્ડા પ્રમાણે કાર્ય પૂરું થાય, પુખ્ત ચર્ચા વિચારણા થાય તે અંગે યોગ્ય નિર્ણય લેવાય અને તેના પાસે એનો અનુભવ હોવો જોઈએ. લબાડ હોય તો કેમ ચાલે, એનામાં એને સમજવાની કાબિલિયત હોવી જોઈએ કે ભાઈ હા થઈ તો હા શું કામ થઈ, નિર્ણય શું કામ આવે, એ બધું એને સમજાવવું જોઈએ. અને સભાપતિને અમુક લાયકાતો છે જે નીચે પ્રમાણે છે. જો ચેરમેનને સત્તા ફરજો જવાબદારીની જાણકારી હોવી જોઈએ. કંપનીની સભા સંચાલનનો વાસ્તવિક અનુભવ એને હોવો જોઈએ કે ભાઈ કેમ કામ કરવું છે. કંપનીના નિયમનપત્ર અને કાયદાકીય બાબતોની એને જાણકારી હોવી જોઈએ કે આ કાયદામાં છે, આ કાયદામાં નથી. બધા બેઠા હોય એમાંથી કંઈ નક્કી થાય ને પછી ખબર પડે કે આ તો કાયદામાં છે નહીં, એવો ચેરમેન બેઠો હોય તો કેમ ચાલે. એટલે ચેરમેન તરત ઊભો થઈને કહેવું છે કે ભાઈ આપણે જે નક્કી કરીએ છીએ કાયદાની બહારનું છે, જો એને ખબર ન હોય તો કેમ થાય. કંપનીના નિયમનપત્ર અને કાયદાકીય બાબતોની જાણકારી હોવી જોઈએ. એટલે જે ચેરમેન છે એને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કંપનીનું નિયમનપત્ર છે, સભાપતિ છે, નિયમનપત્ર અને કાયદાકીય બાબતોની એને જાણકારી હોવી જરૂરી છે. પછી તણાવ અને સંઘર્ષ સંચાલનની આવડત હોવી જોઈએ. હવે સભાપતિ જ છે એ તણાવ અને સંઘર્ષમાં આવી જાય તો નિર્ણય કેમ થશે? તો માની લો કંઈ પણ એવો સંઘર્ષ થાય છે શેર હોલ્ડર વચ્ચે, સભામાં હાજર રહેલા સભ્યો વચ્ચે, તો એને એ સોલ્વ કરતા હોવું જોઈએ. 5મું, પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોવું જોઈએ. સામે ખુરશી ઉપર બેઠેલો વ્યક્તિ સભાપતિ એવો હોવો જોઈએ કે એનું પ્રતિનિધિત્વ કરતાને આવડવું જોઈએ, અને હાઠ અને ઠાઠ પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોવો જોઈએ. પછી 6, અર્થકારણ, કંપની પ્રગતિ, વિકાસ અને વેપાર અંગેની માહિતી હોવી જોઈએ. એને કંપનીની તમામ બાબતોનો જાણકારી હોવી જરૂરી છે કે પ્રગતિ કંપનીની શેમાં છે, વિકાસ શેનું છે, અને વેપાર અંગેની માહિતી પણ એને હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર જે આપણે છે એ ચેરમેન અને સભાપતિની અંતિમ વાત કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સભાપતિની સત્તાઓનો પણ અભ્યાસ કરશું.